નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ઈવનગર મેંદેડા હાઈવે ચાલી રહેલા રી-સરફેસના કામમાં લોટ પાણીના લાકડા અને ભ્રષ્ટાચાર થયાનો સામે આવ્યું છે। સરકાર શ્રી દ્વારા 14 કરોડ અને 14 લાખના કામને મંજૂરી રસ્તો બનાવવાની મંજૂરી ઉપયોગમાં અધિકારીઓ પોતાના ગજવા ભરવા માટે તૈયાર છે। આ રોડ અને મકાન સ્ટેટ વિભાગ હેઠળ મંજૂર કરવામાં આવી છે, ત્યારે આ અંદાજિત 14 કરોડ અને 14 લાખ રૂપિયા વાપરવા માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ જે રોડ બનાવવા માટે રૂપરેખા તૈયાર છે તે આજે એની તદ્દન વિરુદ્ધમાં કામ ભ્રષ્ટાચાર થયો તેવું સામે દેખાઈ રહ્યું છે। તેથી જૂનાગઢના રસ્તા નવનિર્માણ અભિયાન અંતર્ગત એક જાગૃત નાગરિકે સામાજિક કાર્યકર્તા તરીકે ગાંધીનગર સુધી અવારનવાર રજૂઆતો કરી છે। આ ફરિયાદી આસપાસના ગામોના સરપંચ સાથે રાખીને દરેક સ્ટેટ ઉપર ફરિયાદ કરી છે, પરંતુ રજૂઆત તો સરકાર અને તંત્રના બહેરા કાને અથડાઈ અને કોઈ પણ તેની ઉપર એક્શન લેવામાં આવી નથી। આ મીડિયાના મિત્રોને બોલાવી આ સમસ્યાને ઉજાગર કરવાની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગંભીર વિષયને લઈ ઘણી વખત રજૂઆતો કરી છે, ગાંધીનગર સુધી લડ્યા છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। ઉપર બેઠેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે જોડાયેલા હોય છે અને કોન્ટ્રાક્ટરો આર્થિક રીતે એમની માંગણીઓ પૂરી કરતા હોય છે, તે આથી આ વાતનું કે આ કામનું કોઈ નિરાકરણ થતું નથી। બાકી નાની ફરિયાદ પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। આ મોટી ફરિયાદને નાનું સ્વરૂપ લઈ જતી હોય છે, ત્યારે આ રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચાર થતો સામે આવ્યો છે, છતાં અધિકારીઓ તંત્રને પેટનું પાણી પણ હલતું નથી। આ તંત્ર વહેલી તકે આળસ ખંખેરીને કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવી અને પ્રજનીના આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક લઈને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે। એને તપાસ કરાવો કે આ કેવી રીતે એને કોન્ટ્રાક્ટ મળવામાં આવેલો છે। 11 તારીખના જ બિલ રજૂ કરી દેવામાં આવેલા છે। 11 તારીખે કોન્ટ્રાક્ટ મળ્યો, 11 તારીખે બિલ રજૂ કરી દેવામાં આવ્યા। તો એવું શું હતું, એવી કેમ ખબર પડી ગઈ એજન્સીને કે 26 તારીખે કામ ચાલુ થાય છે, 11 તારીખે વર્ક ઓર્ડર નથી નીકળ્યો, ત્યાં પણ માલસામાન લેવાય છે, ડામરની આવકનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવે છે। એટલે આવા બધા મુદ્દાઓ છે। ઉપરાંત આપણે સ્થળ ઉપરના જો મુદ્દાઓની ચર્ચા કરીએ તો જંગલ કટિંગ કરવામાં આવેલું નથી, બરાબર, સાઈડો ભરવામાં આવેલું નથી, બરાબર। ઉપરાંત શું કરવામાં આવેલું છે કે જે અનઇક્વલ સરફેસ છે, જે મોર્ચના સ્પેસિફિકેશન પ્રમાણે કામ થવું જોઈએ, કે જ્યાં ઉપર નીચે સરફેસ છે એને પણ લેવલ કરવામાં આવેલ નથી, ખાલી સીધું મારી દેવામાં આવેલું છે ડામર। ઉપરાંત આસપાસના ગામના લોકોને રોજગાર પણ આપવામાં આવેલ નથી, બરાબર। જ્યારે એસ્ટિમેટમાં ખાસ ઉલ્લેખ છે, જે એસ્ટિમેટ બનાવવા વખતે જે રૂપરેખાઓ તૈયાર થઈ હતી એ રૂપરેખાઓ મુજબનું કામ તો થતું નથી। કોન્ટ્રાક્ટર અધિકારીઓની આર્થિક જરૂરિયાતોને પૂરી પાડતા હોય એવું આમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને કોઈ મોટા આંકડાઓમાં આ 14 કરોડ અને 14 લાખનો રસ્તો અધિકારીના ગજવામાં મંજૂર કરવામાં આવેલો છે। ના, મારું નામ છે કિશોરભાઈ લાલજીભાઈ બજાણિયા, ભાટિયા ગામનો વતની છું, અને અહીંયા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જે પણ કામ થાય છે એ બરોબર એસ્ટિમેટ મુજબ નથી થતું, અને ગામમાં જે રોજગારીની વાત થાય છે કે રોજગારી ઉત્પન્ન થાય અને આજુબાજુ ગામના બધા વ્યક્તિઓને રોજગારી મળશે, તો એ મુજબનું તો કાંઈ છે જ નહીં, નથી જાહેર કાંઈ કરવામાં આવ્યું કે નથી રોજગારી બાબતમાં કાંઈ ગામમાં સ્થાનિકોને જાણ કરવામાં આવી। તો આ બધું શું કહેવાય, જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે તો કંઈ દેખાતું નથી। તો અમારું તો આમનામ જ રહેવાનું, આ કંઈ એક દિવસ માટે, એક દિવસના લાભ માટે કે એક વર્ષના લાભ માટે તો નથી, અમારે તો અહીંયા જ અપડાઉન કરવાના છે, આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો છે। તો હું આ બગડી જાય એવું કામ કરવું જોઈએ કે સારું થવું જોઈએ, સમજાય? બસ એટલું। ભાઈ ડાંગર, હાલ અમે લોકો સ્થાનિકો જે મળ્યા ભેગા થયા છે, ભાઈ જૂનાગઢ મેંદેડા રોડની જે બાબત ચાલે છે કે રોડ કામ ચાલુ છે, જે તે કામમાં ઘણી બધી ખૂટતી પ્રવૃત્તિઓ છે, તો તે પ્રવૃત્તિ બધી પૂરી થાય, જે કંઈ ખૂટતી વસ્તુઓ છે તાત્કાલિક પૂરી કરવામાં આવે, અને જે સરકારશ્રી દ્વારા જે 100% ગ્રાન્ટ આપવામાં આવેલ છે કામની, તે કામ 100% થાય એવી અમારી લાગણી અને માંગણી છે। તથા હમણાં જે આ કામ જે બંધ છે, અત્યારે ચાલુ કામ છે બંધ છે, તે કામ તાત્કાલિક ચાલુ થાય અને ચોમાસા પહેલાં આ કામ પૂરું થાય એવી અમારી માંગણી। હું જૂનાગઢ જિલ્લા અને તાલુકાના રસ્તા સુધારણા અભિયાન ચલાવું છું। એના અંતર્ગત મને આસપાસના વિસ્તારના ગામોમાંથી ફરિયાદ મળી હતી કે જૂનાગઢ ઈવનગર મેંદેડા રોડનું જે કામ ચાલી રહ્યું છે તદ્દન એસ્ટિમેટ વિરુદ્ધનું ચાલી રહ્યું છે। એ જોતાં મેં આરટીએ દ્વારા માહિતી માંગી હતી અને માહિતીમાં ખરાઈ કરી હતી કે આજે કામ ચાલી રહ્યું છે એસ્ટિમેટ વિરુદ્ધનું છે કે નહીં। તે સ્થળ ઉપર જોઉં છું અને ખરાઈ કરું છું
તો અહીંયા ઘણી બધી ત્રુટીઓ જોવા મળે છે. આ ત્રુટીઓને જોતા તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ ઉપર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ અમારી રજૂઆતોને નકારી છે, અમારી રજૂઆતોને સાંભળી નથી અને આ તંત્ર એક બહેરું થઈ ગયું છે. હાલ આ રજૂઆતોને આગળ પહોંચાડવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કે અમારો અવાજ છે એ તંત્ર સુધી બરાબર રીતે પહોંચે. હાલમાં આ અવાજ અમારો દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ નાયબ કાર્યપાલક ઇજનેરને એસ્ટિમેટ વિરુદ્ધનું કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને અમારી ફરિયાદોને નકારવામાં આવી રહી છે. મારી તંત્રને એક જ અરજ છે કે આ રસ્તાનું જે કામ છે એ એસ્ટિમેટ મુજબનું થાય, એસ્ટિમેટ વિરુદ્ધનું જે કામ થઈ રહ્યું છે એ બંધ થાય. કયા મુદ્દાઓ વિરુદ્ધમાં અહીંયા જંગલ કટિંગ કરવામાં આવેલું નથી. બંને સાઈડ રોડની બંને બાજુ 1-1 મીટરની સાઈડો ભરવામાં આવવાની હોય છે, એ પણ નથી કરવામાં આવી. અને બંને બાજુ તમે જોઈ શકો છો કે રોડ છે સીધો પૂરો થઈ જાય છે, એ કોઈ બાજુ સાઈડ ભરાવી જગ્યા જ નથી. જંગલ કટિંગની વાત છે તો સીધું ઝાડું આવી જાય છે, તમારી ગાડી ભટકાઈ જાય. ઉપરાંત રોડ સેફ્ટી ઓડિટના કોઈ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી. એના સિવાય મોર્સના સ્પેસિફિકેશન પ્રમાણે અનઇક્વલ સરફેસ છે. ચોથા નંબરના મુદ્દા ઉપર અહીંયા સુપરવાઇઝર હાજર હોતા નથી. અમે જ્યારે પણ આવીએ ત્યારે સુપરવાઇઝર હાજર હોતા નથી. 5મા નંબરમાં અમને એવી શંકા છે કે આ પેટા વિભાગમાં કામ આપેલું છે, પેટા એજન્સીના કામ આપેલું છે, જ્યારે સરકારશ્રીની ચોખ્ખી મનાઈ છે. 7મા નંબરમાં જે લેબ ટેસ્ટિંગ કરવાનું હોય છે, લેબ ટેસ્ટિંગ પણ પૂરતું થયું નથી. જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આગામી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ તથા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજથી યોજાનાર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના અને આગામી 10 મેના રોજ પરશુરામ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ અને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના સ્થાપક કાર્તિકભાઈ ઠાકરના પિતા સ્વર્ગવાસ શરદભાઈ ઠાકરના સ્મરણાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે સાંજે મધુરમ સાંઈબાબા મંદિરથી 700થી વધુ ભૂદેવો બાઇક્સની રેલી સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરશે. ગિરનાર રોડ સ્થિત પરશુરામ ધામ ખાતે સંપન્ન થશે અને આગામી 10 મેના અને શુક્રવારના રોજ ભગવાન પરશુરામની જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 15,000થી વધુ ભૂદેવો શોભાયાત્રામાં જોડાશે, જેમાં પરશુરામ ભગવાનના જીવન વિશેના વિવિધ ફ્લેટો સાથે જોડાશે, જેમાં મહિલાઓ તલવાર રાસ સહિતના અનેક કરવતો આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યારે આ આયોજન અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં હર્ષુભાઈ જોશી, શૈલેષ ભટ્ટ, કેડી પંડ્યા, ભીખાભાઈ જોશી, આરતીબેન જોશી તેમજ મનીષાબેન દવે, સનતભાઈ પંડ્યા, પ્રકાશભાઈ મહેતા, નિર્ભય પુરોહિત, હિમાંશુ પંડ્યા, દિલીપ વ્યાસ અને વિનુભાઈ જોશી સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે આ શોભાયાત્રા બાદ સમસ્ત ભૂદેવો માટે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જય પરશુરામ મહાદેવર. આજે જ્યારે આવતી તારીખ 10/5/2024ના રોજ અખાત્રીજ અને ભગવાન શ્રી પરશુરામ ભગવાનના જે પ્રાગટ્ય દિવસ નિમિત્તે, એટલે કે જે જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 2017થી આ આયોજન, ભવ્ય આયોજન જૂનાગઢમાં કરવામાં આવે છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આજે આ આયોજન માટે એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મિટિંગમાં અનેક આગેવાનો અને બહેનો, દીકરીઓ તથા ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આજે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પરશુરામ ભગવાન જન્મ મહોત્સવની ઉજવણી માટેની એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિની અંદર જૂનાગઢના આપણા અનેક વડીલો, જેમાં હસુભાઈ જોશી, કેડી પંડ્યા સાહેબ તથા સનતભાઈ પંડ્યા, આવી રીતે અનેક, આરતીબેન જોશી, મનીષાબેન દવે વગેરે જેવા તમામ અમારા વડીલોને અમે આ કમિટીમાં રાખ્યા છે અને આ કમિટીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન થવા જઈ રહ્યું છે. અને જૂનાગઢમાં આ શોભાયાત્રા જોવા જેવી શોભાયાત્રા નીકળશે તેવી હું સમાજને ખાતરી આપું છું. મહાદેવર. આ આગામી 9 તારીખથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન BCL 6 એટલે કે BCL 6 બ્રહ્મ સમાજ ક્રિકેટ લીગ T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ આ 6થું આયોજન છે. રાત્રિ પ્રકાશ
અને એકમાત્ર ભગવાન પરશુરામ ભગવાનના જે જન્મ મહોત્સવની ઉજવણી માટે યુવાનોને એક કરવા આ પ્રયત્ન કરીએ છીએ અને આ 6ઠ્ઠું વર્ષ છે. આ આયોજનમાં સમગ્ર જૂનાગઢવાસીઓને હું આમંત્રણ આપું છું કે આપ પધારો અને અમારા આંગણે અમારા મહેમાન બનો. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલાઓ ઉત્સાહભેર સહભાગી બની હતી. જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. લોકશાહીના આ મહાપર્વને કોઈ પણ વ્યક્તિ મતદાનથી પવિત્ર ફરજ અદા કરવાથી વંચિત ન રહી જાય એ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્વીપ નોડલ ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયની રાહબરી હેઠળ વંથલી તાલુકાના મહિલા મતદાર જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વંથલી તાલુકાના શાહપુર, ટીકર, પાદરી, રવની, મોહબ્બતપુરા, પાટિયા, થાણાપીપળી, વંથલી આખા બૂથ પર મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખાસ કરીને વંથલી તાલુકામાં પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની ટકાવારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જણાય છે, જે માટે મહિલા મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી બહેનોને મતદાનની સમજ તેમજ મહત્વનું મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. ₹6500નું રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પર્સ સાથેની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. યોગેશભાઈ રામભાઈ ચાવડા જૂનાગઢના વંશનિવન યોગેશભાઈ ખામતોડ રોડથી મજવડી ગેટ તરફ પોતાની બાઇક લઈને જરૂરી કામ માટે જતા હોય. એ દરમિયાન યોગેશભાઈની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલી હોય, જે થેલીમાં 6500 રોકડા, 2 એટીએમ કાર્ડ સહિતનું પર્સ વગેરે હોય ને યોગેશભાઈ બેંકમાં લોન ભરવા જતા હોય તે શોધે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમની થેલી ક્યાંક પડી ગઈ છે. યોગેશભાઈએ આજુબાજુ તપાસ કરેલી, જે રૂટ પરથી પોતાની બાઇક લઈને આવેલા તે રૂટ ઉપર તેને તપાસ કરેલી, પરંતુ થેલી ક્યાંય મળી નહીં. થેલીમાં યોગેશભાઈના એટીએમ કાર્ડ, લોન ભરવા માટેના રોકડ સાથેનું પર્સ હોય, થેલી કેવી રીતે મળશે એ બાબતથી યોગેશભાઈ ખૂબ વ્યથિત થઈ ગયા હતા. જે દરમિયાન ચાની લારીવાળા વ્યક્તિએ તેમને જણાવ્યું કે પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે નેત્રમ શાખા કાર્યરત છે, તમે ત્યાં રૂબરૂ રજૂઆત કરશો તો પોલીસ સ્ટાફ દ્વારા તેમને મદદ કરશે. જેથી યોગેશભાઈ તાત્કાલિક નેત્રમ શાખા આવી આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએચ મસરૂને કરતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી અને ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. મારું નામ યોગેશભાઈ ચાવડા છે. ખામતોડ વિસ્તારમાંથી નીકળતો હતો અને મારે એક બેંકનો પર્સનલ લોનનો હપ્તો ચાલુ છે, જે ₹6500 ભરવા જતો હતો અને ત્યાં મજવડી ગેટ પાસે અચાનક પર્સ થેલીમાંથી પડી મજવડી દરવાજા પાસે. પછી ત્યાં આજુબાજુ તપાસ કરતા તો એવું માલુમ પડ્યું કે નેત્રમ શાખાનો તમે તાત્કાલિક કોન્ટેક્ટ કરો, જેમાં મારા 2 એટીએમ હતા, ₹6500 રકમ હતી. તે મને નેત્રમ શાખા દ્વારા ગણતરીનો કલાકમાં મારું પર્સ પેમેન્ટ મને તાત્કાલિક અપાવી આપેલ છે, જેનો નેત્રમ શાખાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ.